ભરૂચની મનમૈત્રી સંસ્થા દ્વારા અંતરિયાળ વિસ્તારના 461 બાળકોને શૈક્ષણિક સહાય. પ્રાણી કલ્યાણ અને માનવ કલ્યાણના મંત્રને વરેલી ભરૂચની અગ્રણી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા છેવાડાના આદિવાસી વિસ્તારોમાં સેવાનો ઉમદા પથ કંડારવામાં આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર સ્થિત અને ભરૂચથી 150 કિલોમીટર દૂર ડેડિયાપાડા તાલુકાના માલસામોટ અને ડુમખલ ગામના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવવા સંસ્થા દ્વારા વિદ્યાવાત્સલ્ય સેવા પ્રકલ્પ યોજવામાં આવ્યો હતો. ભરૂચ કિન્નર સમાજના પ્રમુખ કોકિલામાસીની પ્રેરણા અને આશીર્વાદથી યોજાયેલા આ કાર્યક્રમમાં માલસામોટ આદિવાસી છાત્રાલય અને ડુમખલ સરકારી શાળાના કુલ 461 વિદ્યાર્થીઓને સ્ટેનલેસ સ્ટીલની ભોજન પ્લેટ, પાણીની બોટલ તથા સંપૂર્ણ સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું હતું. ધોરણ પહેલી 8 ના બાળકોને નોટબુક્સ, ટૂલસ્કેટ, ચોપડા અને લેખન સામગ્રીની સાથે પેસ્ટ્રી કેક આપી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના સ્થાપક હિનાબેન અને જયેશભાઈ પરીખ, ટ્રસ્ટી શીલાબેન પટેલ તેમજ ડેડિયાપાડા કિન્નર સમાજના પ્રતિનિધિ ટીના માસી અને કૃષ્ણા માસીએ વિશેષ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.